मजा आएगा ना भिड़ो। क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અલ્પેશ ક્રિએશન યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો તમે ડેમો સ્ટેટસની અંદર જે એટીટ્યુડ વાળું સ્ટેટસ જોયું છે એ રીતનું આપણે સ્ટેટસ બનાવતા શીખવાડવાના છીએ। જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો। તો ચલો મિત્રો આપણે એડિટિંગ સ્ટાર્ટ કરીને જે મટીરિયલ છે એ પ્રોજેક્ટ આપણે બધું ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે તેથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે। તો સિમ્પલી આપણે અલાઇટ મોશન ઓપન કરી લેવાનું છે। તો અલાઇટ મોશન ઓપન કરી લઈએ। તો અલાઇટ મોશન ઓપન કરી લીધા બાદ તમારે પ્રોજેક્ટમાં જવાનું રહેશે મિત્રો। પ્રોજેક્ટમાં જશો એટલે તમને અહીંયા પ્રોજેક્ટ જોવા મળી જશે મિત્રો। જોઈ શકો છો અહીંયા તમને આ રીતનું પ્રોજેક્ટ જોવા મળશે મિત્રો। ઇન્સ્ટાગ્રામ રીલ 01 આ રીતનો એક પ્રોજેક્ટ જોવા મળે છે। સિમ્પલી ઓપન કરી લેવાનું છે। ઓપન કરશો એટલે તમને કંઈક આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જાય છે। સિમ્પલી આગળ સ્ક્રોલ કરવાનું છે અને નીચે બી સ્ક્રોલ કરવાનું છે। તો મિત્રો ઘણું બધું મટીરિયલ એડ કરેલું હશે તો તમારે સિમ્પલી ચેન્જ કરવાનું છે। આમાં કશું નથી કરવાનું। ફોટો બી ચેન્જ કરવાનો છે અને ટેક્સ્ટ બી ચેન્જ કરવાનું છે। તો ફોટો ચેન્જ કરવા માટે સિમ્પલી તમારે ફોટો ઉપર ક્લિક કરવાનું છે। ફોટો તમને ના દેખાતો હોય નીચેની સાઈડમાં જોઈ શકો છો। સિમ્પલી ફોટો ઉપર ક્લિક કરવાનું છે। ક્લિક કરી લીધા બાદ તમારે કલર એન્ડ ફિલ્ડમાં જવાનું રહેશે મિત્રો। કલર એન્ડ ફિલ્ડનો ઓપ્શન ના જોવા મળે તો સિમ્પલી તમે જોઈ શકો છો ત્યાં તમારે ક્લિક કરવાનું છે મિત્રો। સિમ્પલી અહીંયા આવી ગયા બાદ તમને અહીંયા સ્ટારનો ઓપ્શન જોવા મળી શકે છે તો તમે જોઈ શકો છો। આ રીતે તમને સ્ટારનો ઓપ્શન જોવા મળે છે તેના પર સિમ્પલી ક્લિક કરશો એટલે ગેલેરી ઓપન થઈ જશે। ત્યાંથી તમે ફોટો લઈ શકો છો। તો સિમ્પલી ફોટો લઈ લીધા બાદ બેક કરી લેવાનું છે। બેક કરી લીધા બાદ તમારે જે ઉપરની સાઈડમાં ટેક્સ્ટ જોવા મળે છે જોઈ શકો છો મિત્રો। આ રીતનું જે ટેક્સ્ટ એને ચેન્જ કરવા માટે નીચે જે લખેલું છે મિત્રો તેના પર સિમ્પલી ક્લિક કરવાનું છે। તો સિમ્પલી તેના પર ક્લિક કરશો એટલે એડિટ ટેક્સ્ટમાં જવાનું રહેશે મિત્રો। નીચે જોઈ શકો છો તો તમારે સિમ્પલી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે। એડિટ ટેક્સ્ટમાં જઈને અહીંયાથી ચેન્જ કરી લેવાનું છે। ચેન્જ કરી લીધા બાદ તમારે ઉપરની સાઈડમાં જોઈ શકો છો રાઇટનો ઓપ્શન જોવા મળે છે ત્યાં સિમ્પલી ક્લિક કરવાનું છે। ક્લિક કરી લીધા બાદ સિમ્પલી બેક આવી જવાનું છે અને કશું ચેન્જ નથી કરવાનું મિત્રો। તો તમારે વિડીયોને સેવ કરવા માટે ઉપરની સાઈડમાં જોઈ શકો છો ઓપ્શન જોવા મળે છે ત્યાં સિમ્પલી ક્લિક કરવાનું છે। અહીંયા ક્લિક કરશો એટલે 1080 HD ક્લિક કરેલી છે તો મિત્રો આને ચેન્જ નથી કરવાની તમારે। નીચેની સાઈડમાં એક્સપોર્ટનો ઓપ્શન જોવા મળી જાય છે। સિમ્પલી એક્સપોર્ટ ક્લિક કરવાનું છે। તો મિત્રો એક્સપોર્ટ પર તમે ક્લિક કરશો તો તમારું જે સ્ટેટસ છે એ ગેલેરીની અંદર બિલકુલ સેવ થવા માંડશે અને મિત્રો 100% થશે એટલે સેવ થઈ જશે। અને સેવ થઈ જાય પછી તમારે નીચે અહીંયા જોઈ શકો છો સેવનો ઓપ્શન લખેલો છે તો મિત્રો તમારે સેવના ઓપ્શન પર ક્લિક કરી નાખવાનું છે। સેવના ઓપ્શન પર તમે ક્લિક કરશો એટલે તમારું જે સ્ટેટસ છે એ ગેલેરીની અંદર સેવ થઈ જશે। તો મિત્રો વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જરૂર છે। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મળે એકના વિડીયો સાથે ત્યાં સુધી એન્જોય કરો। અને હા મિત્રો કયો વિડીયો એડિટિંગ કરું કોમેન્ટ કરો। તો ચલો મિત્રો મળે એકના વિડીયો સાથે ત્યાં સુધી એન્જોય। બરોબર છે, બરોબર છે।